મારું તો વરસ ઉતરી ગયું છે. એનું કારણ કે ભજન કરવાની આ તમારે કચ્છમાં આવ્યો છે ને વખાણ કરવું છે એવી વાત નથી, પણ બાપુ કચ્છમાં ભજનની મજા આવે. એટલે અમારે મુહૂર્ત જ અમારે ધબડા ગામ છે ને ત્યાં 4 તારીખે જ હતો હું, અને નવા વર્ષમાં બાપુ આપણું મુહૂર્ત થઈ ગયું. આ બીજો પ્રોગ્રામ અને હજી બીજા 3-4 પ્રોગ્રામ છે કચ્છના. એટલે આપણે વરસ પાકી ગયું, બીજું કાંઈ નહીં. કારણ કે બાપુ દુકાન તો અહીંયા નખાય ને, ગ્રાહક હોય અહીંયા. અમારે ત્યાં કણ મારા દીકરા હમણાં દાડીએ રાખીને ગાયોના ખાડા હાટું કરવું છે ને ફલાણા હાટું કરવું છે ને પૈસા ઢળડીને ભેગા કરી દઈએ. અમે ભીખ માગી આખી દુનિયા પાસે, કાપણ એમ થાય ગાયું હાટું છે તો આપણે માગી. આપણે એમ કહે ભાઈ તમે થોડાક ભગવાન આપ્યું છે, આપો કંઈક આપો. 2-5 લાખ રૂપિયા ભેગા કરી દઈએ અને પછી મારા દીકરા 25 મણ ગાયોને ખડ નાખે ને બાકીના પૈસાના જલસા કરે. પછી આ તો અમને ખબર પડે મારા દીકરા આ તો અમને દાડીએ રાખે છે. પણ આ તો કચ્છમાં ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા. હમણાં જ ખારોય હતો, ખારોય પ્રોગ્રામ કર્યો બાપુ. ડાયરો ભાઈ, હું એવું નથી કહેતો, કલાકારો તો બધા તમારા કચ્છમાં આવી જ ગયા હોય અને બધા સાંભળવા જ હોય અને બધા હારાય છે. હું એવું નથી કહેતો. મારું તો મેં હમણાં કીધું એમ આપણું તો ચમ હાલ્યું આપણને કંઈ ખબર છે. ઓલા તો બધા બાપુ સમર્થ બધા કલાકારો છે, પણ મારું તો ઓટોમેટિક બાપુ મારા નાથે શી ખબર શું કર્યું ને મને હજી ટપા નથી પડતા, પણ બાપુ હાલ્યું છે મારું. મને એક દી ઘરે જોકે આ બાપુ રહ્યા પૂછો, અમે અંજવાળી બીજના દી આમના વચ્ચે એક દી ઘરે રહ્યો હું, અને હજી 100 દી ખેંચવાના છે. અને સારું કાંઈ વાંધોય નથી આવતો. મને એમ થાય સારું આની કંઈક દયા તો છે જ. બાકી તમે હાલો અમારી ભેગા ગાડીમાં તમને બેહારીને લઈ જવાના, અહીંયા કણ ખાટલો પાથરી દેવાનો, ગાડીમાં લેતા આવવાના, અહીંયા ખાટલો પાથરી દેવાનો. જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો હાલો અમારી. પણ બાપુ મારો નાથ હકવે છે અને તમારા જેવા બાપુ પ્રેમથી અમને સાંભળે છે, એ જ અમારી મોટામાં મોટી કમાણી છે. કારણ કે આ મારા મિત્ર છે, હમણાં ગણપતિ વંદના કરીને અમારે હળવદની બાજુમાં કોંઢ ગામ છે ને હસમુખભાઈ ચાવડા, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યું. કારણ કે બાપુ થોડોક હજી ગભરાય છે. મેં કીધું મજા કરીને આપણી યારે મેં કીધું આપણા ભલે આ તો જો કે મારે થોડુંક જાણીતું છે, બાકી હાવ અજાણા ગામમાં જેવાનું તો એમ કહું હું અહીંયા 5 વખત આવી ગયો, તું તાર જીક ને ભજન. આ બીક તો છોડવી પડે ને. કારણ કે હમણાં મેં તમને નહોતું કીધું, મેં કીધું તમારા ગામમાં અમને શરમ નથી લાગતી, પણ તમે એક જે ન બોલ્યા. ઈ તમારો વિષય છે, બાકી અમારે તો હિલોળો કરીને યોજાવાનું. અમે અમારા હાટું મથી છે એટલે અમને ખબર છે. સવારામ બાપે કીધું કે નિર્ભય ના તો હોવો જોઈએ, આ ભય ન હોય આમાં. અમે તો ભજન કરી છે, ગાળ્યું નથી બોલતા. તમારે સાંભળો ને ઘરે જઈને હુઈ જાઓ. હા, આપણે કોઈ નાતો નથી, પણ કરવા જેવું છે. મારો કહેવાનો મિનિંગ એટલે હસમુખભાઈ બાપુ ચાવડા અમારી આ કોંઢ ગામ છે, ત્યાંનો મારો મિત્ર છે. આ અમારા ખેરાળી, મારા ગામની સુરેન્દ્રનગરની બાજુમાં ખેરાળીના મારા સાધુ છે. જોકે આ બધું બાપુ સહેજ સાધુનું, આ તો અમે બધા મંડી ગયા છીએ ને આ ખેતી સાધુની છે. પણ કઈક કૃપા હશે સાધુની, કઈક બાપુ કૃપા હોય તો જ આ બધું પતે ને, નકર તો આ કઈ પતે એવું નથી. અને ભજન એમના સમજાય એવું નથી. નકર તારા બુદ્ધિશાળીના ભણતર ને ગણતર તો ઘણું છે, ભજન એમ સમજાય નહીં. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ, આ 3 વસ્તુ જીવનમાં હોવી જોઈએ. જ્ઞાન છે ને એ રામ છે, વૈરાગ છે એ લક્ષ્મણ છે, અને ભક્તિ છે એ સીતાજી છે. આ 3 વસ્તુ ન હોય ને એટલે માણા ગણો ઢોરું ગણો કઈ ફેર ન પડે. મને એમ થાય ઢોરાને હાજી પાન ઢોરાને આપણી ડેલી હાંજ પડે ને, આપણું ઢોરું આપણી ડેલી આવી જાય. માણા જ નથી આવતું. એક પંખી હાજે વ્યુ આવે કે મારા બચડા રેઠા છે, એના માળે બાપુ પંખી આવી જાય. માણા જે કેવો છે આખી રાત કેટલાયના માળા સુધીને સવારે 4 વાગે ઘરે આવે. અરે જાનવરને હાન છે એટલી માણાને નથી. ભલા માણા શું અવતાર મળ્યો છે, મોજ કરે એવો. તમે જુઓ તો કોઈ બોલાવ્યા જેવા જ નથી. હું પટાલ ને, હું દરબાર ને, હું કોળી ને, બધા બાયું ચડાવે. કોની પાસે વાત કરવી ને? હું તો એમ કહું કે બધા બળ છે ને 18 વણમાંથી એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે? બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર એમ ન કે નથી કાઢો કાઢો ને મરશું. દરબારે મળી જાય. મજા ઈ છે બાપુ, એકતાની મજા છે. પછી આમાં ઊંચાનું નીચાનું નામાનું મોટાનું બાપુ ઈ
ઈ જે કરવા રહે ને એનું એનાથી ભજન નો થાય. મોટા શું કામમાં આવે મને કહો. મોટા છે મુબારક, આપણે કોઈને એવો નથી કહેતા કે નાના. તમે જો આપણું ઘર હોય ને, ઘર એમાં મોટી મોટી ગોળીઓ હોય, વાસણ ઠામડા હોય ને, મોટી મોટી ગોળીઓ હોય ને, મોટા ટીપોઈઓ હોય ને, મોટા તાસ હોય ને, આ કોઈ દી છે કામમાં આવે? અફરીએ સડાયો દિવાળીએ બૈરા ઉતારે ને આમ તમે જો હાથના સોડા પડવી દે, તઈ માંડ માંડ જરા ખારા થાય અને પાછા સડાવી દે. આવતી દિવાળીએ સોડા જ પડાવે, બાકી કોઈ દી કામમાં ન આવે. અને ઓલા સાલિયાન ગ્લાસ ને ઓલી ચમચીઓ લોટા તમે રોજ ઠેબે આવે, 3 વખત તમારા ઓજરા ભરે, ઈ 3 વખત ઠેબે આવે, નાના જ કામમાં આવે. મોટા તો કાંઈ છે જ નહીં બાપુ. મોટા તો ઓલા કહારા ને કમાવરાયું, બાકી થાય બૈરા ઉતારે છે સડાવે છે, ઉતારે છે સડાવે છે. મને એમ થાય શું કામ લાવ્યા એ નથી ખબર પડતી. મોટા ક્યાંય કામમાં નથી આવ્યા. એક તમારે લખવું લખી લેજો, મોટાની પડખે બહુ સડવું નહીં. મોટા ભેન મારી નાખે. હા, તમારું 10-20 વીઘા હોય ને તો વેકાવી નાખે. એ કરતા નાના માણાની પડખે રહ્યો ને મજા આવશે, આપણી ગેરંટી. નાનાની આતડી બાપુ તમારું ડબલ કરી દે. મને તો બાપુ ઝૂંપડામાં આ પૂછો મારે બાપુ, અહીંયા અમારે ઝૂંપડામાં કોઈક એમ કે ને કે મારે ભજન રાખવા છે, હું મારા 200-500 રૂપિયા વાપરીને બાપુ ભજન કરાવું. હું એમ કહું કરે મોજ કર, હું તું તારે આવીશ. પૂછો આ બાપુ. એટલે અમુક એમ કે બાપુ ભજનમાં ખર્ચો કેટલો થાય? કાંઈ ન થાય. હમણાં જ અમારે એક છોકરાના બાપા ઓફ થઈ ગયા હતા, તો એ મને કે બાપુ ભજન રાખવા છે, ખર્ચો કેટલો થાય? ખર્ચો કાંઈ થાય ને, એક નાળિયેર લઈ આવજે. જોકે નાળિયેર મેં કોઈ અમે લઈ આવી, પણ તું લઈ આવે ને તો તારા બાપાને પોગી જાય. બાકી નાળિયેરની કોઈ કિંમત ન હોય, પણ એનો આપણે પ્રસાદ કરી અને ભગવાનને થાળ ધરાવી દઈશું. તું જાવ સુધી બેસતા સુધી ભજન કરશું બાપુ. સવારે 4 વાગ્યા સુધી ભજન કર્યા ને વગર સાઉન્ડે. હો, આ બાપુ રિયા પૂછો, વગર સાઉન્ડે બાપુ. એનો આમ બાપુ એક આત્મો ઠર્યો છે, ઈ નાના માણાના આત્માએ જ બાપુ મને આ સુધી પુગાડ્યો છે. બાકી કરોડપતિની વાયદે હતો ને ત્યાં સુધી તો ધોકા મારતો હતો, ધોકા ખાતો હતો. સારું થયું બાપુ, આ કોકને આતડી બાપુ મને અડીને આજ મેં તમને પૈસા આપ્યા છે. હું બોલું છું તમે સાંભળો છો, પણ બાપુ એ કોકની આતડી કામ કરી ગઈ કે આ દુનિયામાં મને આવો થાય છે, મને પૈસા આપે છે, મને પ્રોગ્રામ આપે છે, મને ગાડીઓ લેવા આવે છે. બાપુ વિદેશ સુધી મને એમ કહે છે કે તમે આ આવો, અમારે પ્રોગ્રામ કરવા છે, અમારે પ્રોગ્રામ કરવા છે. કહેવાનો મારો મિનિંગ, કોકની બાપુ દુઆ લ્યો ને એ તમારું બાપુ કામ કરી દે, એ ગેરંટીની વાત છે. અને એક અંજવાળી બીજે હું અમારે થાનની બાજુમાં ચોરવીરા છે, રામ ટેકરી, સગરામ ભગત છે. તમે કોક દીક જ્યાં હોય અને ન જ્યાં હોય તો જાજો. એક નાની એવી ઝૂંપડી છે, પણ બાવલીઓ બાપુ 24 કલાક રોટલા ખવડાવે, ગમે એટલા માણા હોય. રાતના 2 વાગે કોઈ બાપુ ઘડિયાળના કાંઠે બધા ખવડાવે છે, પણ બાપુ આ રાતે 2 વાગે જાવ ને બાવો કોઈ ન હોય ને તો એ રોટલા બનાવીને તમને ખવડાવે. અને 200 થી 250 ગાયું છે. એ કાંઈ નહોતું તેતું હું અહીંયા જાઉં છું. 29 વર્ષ થયા, દર અંજવાળી બીજે હું અહીંયા હોય. આજ મને આ દુનિયા ઓળખે છે ને, મને બીજના દી 1 લાખ રૂપિયાની ઓફર આવે ને તો હું હાથ જોડીને કહું બીજના દી મને નહીં. મારો બાપ મને આંગળી પકડી છે, એને હું ભૂલી ન કોઈ મારી પરીક્ષા કરતો હોય. કહેવાનો મારો મિનિંગ, જે પૈસાની વાંહે દોટ છે ને, પૈસા તો બાપુ તમે સમજી શકો ને તો એ તમારા કરતા 10 ગણો સમજણો છે. તમે જો સમજી જાવ તો એને સમજાવવાની જરૂર નથી. એટલે બાપુ આ બધું છે ને અટપટું છે. ભજન એમ સમજાય એવું નથી. તમે વાવો ક્યાંક બીજે ઉગે ક્યાંક બીજે, એને ભજન કહેવાય. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડો ને દવા લગાડવાની હોય ઉપર, મટે માલપાથી. આ ભજનનું એવું છે. એ તો માથે બાપુ જો સદગુરુ હોય ને તો આ તમને સમજાય, બાકી સમજાય બમજાય નહીં. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહનો તોડી નાખે કો. પેલા હું જન્મ્યો ને પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. આના માટે સદગુરુ જોવે. ભજન કોઈ બાપુ આ તો ઠીક છે આપણે આનંદ કરી છે, બાકી ભજન આખું પડ્યું છે. ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. બાપુ માલપા ઉતરો તો જ તમને આની ભાન થાય. પિંડ બ્રહ્માંડ મહાપુરુષો કહે છે તમારો અને મારું આ દુનિયામાં તમે આવો, માના ઉદરમાં તમારું મારું પિંડ બંધાય. 9 મહિના માના ઉદરમાં રહે, પછી આ દુનિયામાં જન્મ થાય અને 60-80 વર્ષ જીવે અને પછી મરી જાય, વિસર્જન થાય. પછી શું? ગમે એને પૂછો કે ફલાણા ભાઈ તો કીધો ગયા, ફલાણા ભાઈ તો કીધો ગયા.
તો ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ આ દુનિયામાં તમે આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછીનો દેશ દેખાડું બાપુ કેવો હોય છે ભજન તો આઘું પડ્યું છે મારા રામ ઠીક છે ભજનના ભરોસે હાલ્યા જવાની વસ્તુ છે બાકી તમે જો કોઈ હજી આજની તારીખ સુધી બાપુ આનો શેડો નથી આવ્યો આના ભરોસે આનંદ કરો બસ અમુક તો તમે જુઓ ને અમે કહે ને કે બાપુ આનું શું એ કે તમારું પૂરું થાય ત્યાંથી તો મારી લાઈન ચાલુ થાય અરે બાપુ હુજતું હોય કોને કઈ હુજતું નથી એમ ફાટો મોઢામાં ઓલી વાવણી કરે ને વાવણી ખેતી કરી હોય ને ખબર હોય વાવણી 3 પ્રકારની હોય ઊંડું જાય એ ન ઉગે ને ઉપર પીડ્યું હોય એ ન ઉગે બરોબર હોય ઉગે ને તો અત્યારે અમે ગમીએ છીએ જાય ને તો અમે તો હજી બેઠા ન હોય ને ત્યાં તો આમ કથા ચાલુ કરી દે રામ આમ ને કૃષ્ણ આમ ને સીતાજી આમ ને ફલાણું આમ ને આપણને એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં